સૌરાષ્ટ્રના સ્વર્ણપુરી સોનગઢમાં ચાલી રહેલા શ્રી આદિનાથ દિગંબર જીનબીબ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે વિશ્વભરમાંથી હજારો તત્વરસિક જીન શાસન સેવકો સોનગઢ પધાર્યા હતા. વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો અને પરમાત્માના ગુણગાન ગાયા હતા. સોનગઢ ખાતે હાલ વહી રહેલી ભક્તિની યમુના અને સિદ્ધાંતની સરસ્વતીના પવિત્ર ત્રિવેણીમાં ભક્તોએ ડૂબકી લગાવી રહ્યા છે. પૂરા જૈન સમાજમાં પૂજ્ય કાંજી સ્વામીના સોનગઢ તરીકે ઓળખાતા નાનકડા ગામ જૈનોના વિશ્વફલક ઉપર આધ્યાત્મ તીર્થ તરીકે અનેરું અતકું સ્થાન ધરાવે છે. જૈન દર્શનના અનેક શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછી પૂજ્ય કાંજી સ્વામી લગભગ 88 વર્ષ પહેલા સોનગઢ જેવા નાના ગામમાં આવ્યા હતા. સોનગઢને પોતાની સાધના ભૂમિ બનાવી લુપ્ત થઈ ગયેલા દિગંબર જૈન ધર્મના સત્યને પ્રગટ કરી પ્રકાશિત અને પ્રસારિત કર્યા હતા. સોનગઢની પવિત્ર તપોભૂમિમાં 38 વર્ષ પછી ફરી વખત શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ દ્વારા મહામંગલકારી જૈન બિંબોના શ્રી આદિનાથ દિગંબર જૈન બિંબ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી યોજાનાર છે, જેના કારણે સમગ્ર મુમુક્ષુ સમાજમાં અનેરો ઉત્સાહ આનંદ વર્તી રહ્યો છે. સેનાપતિ ચામુંડરાયને લગભગ 1042 વર્ષ પહેલા ઈસવીસન 981 ની આસપાસ એક ઉજ્જવળ સ્વપ્ન આવ્યું હતું. તેણે સ્વપ્નમાં જોયું કે કર્ણાટકમાં શ્રવણ બેલગોલાના ગોમટી પર્વતમાં ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલી મુનિના પ્રતિમા છુપાયેલી છે. તે સર્વપિત પ્રભાવશાળી જૈન શાસકે ગોમટગીરી પર્વત ઉપર એક શિલ્લામાંથી 57 ફૂટ જાજરમાન ઉપાયની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કરીને આ સ્વરૂપને વાસ્તવિકતામાં ફેરવ્યું છે. આ મુનિનદ્ર ભગવાનને શાંતિ, અખંડિતતા અને અતૂટ સંકલ્પના પ્રતીક તરીકે આદરવામાં આવે છે અને તે જૈનેતરને બંનેને પ્રેરણા આપે છે. આ પ્રતિમાને ભારતની 7 અજાયબીઓમાંની પ્રથમ અજાયબી માનવામાં આવે છે. આ બાહુબલી ભગવાનનું દર 12 વર્ષે થતા મહામસ્તક અભિપેડમાં હંમેશા ત્યારબાદ સમગ્ર વિશ્વ ફલકમાં બીજા નંબરની બાહુબલી મુનીશ્વરીની પ્રતિમાજીની સોનગઢ ખાતે બિરાજમાન થવા જઈ રહ્યા છે. બાહુબલી મુનિન્દ્ર ભગવાનની આ ભવ્ય પ્રતિમા 41 ફૂટની પ્રભાવશાળી ઊંચાઈ અને લગભગ 200 ટન વજન ધરાવતી વિશ્વની સૌથી ઊંચી મોનોલોહિક પ્રતિમાઓની એક છે. બેંગ્લોર નજીકમાં રચાયેલી આ અસાધારણ શિલ્પ 400 ટનના ગ્રેનાઇટની એક શિલામાંથી એક પ્રખ્યાત કલાકાર દ્વારા રચાયેલું છે. 41 ફૂટ ઊંચાઈ, 14 ફૂટ પહોળાઈ અને 6.5 ફૂટ બહોળાઈ ધરાવતા કુશળ કારીગરના કળાના સ્મારકરૂપ આ કાર્યને પૂર્ણ કરવા માટે 14 મહિના સમર્પિત કરવામાં આવ્યા હતા, જે હવે 50 ફૂટની કૃત્રિમ ટેકરી પર સ્થાપિત છે. આ પ્રભાવશાળી શિલ્પ ભાવનગર, પાલિતાણા અથવા સોનગઢમાંથી પસાર થતા યાત્રિકોની નજરોને આકર્ષે છે. આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સોનગઢનું આકર્ષણને પણ વધારે છે. બાહુબલી મુનિન્દ્રને સોનગઢમાં જે કૃત્રિમ પહાડ પર બિરાજમાન કરવામાં આવ્યા છે, તે પહાડ એક એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર અજાયબી છે. 84 બાય 114 ફૂટમાં ફેલાયેલો આ એક વિશાળ સ્તંભ વગરનો ગુલાબી પથ્થરનો ગુંજબ બનાવવામાં આવ્યો છે. આ વિશાળ જગ્યામાં જૈનના નિયમોને પ્રદર્શિત કરવાની યોજનાઓ સારી રીતે ચાલી રહી છે. મહોત્સવમાં તારીખ 20 જાન્યુઆરીના રોજ ગર્ભ કલ્યાણક પૂર્વ ક્રિયા અંતર્ગત શાંતિ જાપ, જિનેન્દ્ર દેવ અભિષેક અને પૂજન, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન અને શ્રી યાગ મંડળ વિધાન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો જૈનો વિશ્વભરમાંથી હાજર રહ્યા હતા.